નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં કાવ્ય 11 જનની વિશે અભ્યાસ કરીશું, જેના કવિ છે બોટાદકર. બરાબર, જેનો જન્મ ઈસવીસન 1870માં થયો હતો અને એમનું મૃત્યુ 1924માં થયું હતું. હવે એમનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો હતો અને તેમણે માત્ર 6 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો અને એમની જે સંસ્કૃત ભાષા ઉપર એમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું, એટલે કે એમને સંસ્કૃત સારું એવું આવડતું હતું. એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે હતું. એમણે કવિતાની અંદર જે રાસતરંગિણી, પછી કિલ્લોલિની, સ્ત્રોતસ્વિની, પછી નિર્ઝરિણી, શૈવલિની વગેરે એમના મહત્વ કાવ્ય સંગ્રહો છે. આ કવિએ પ્રકૃતિ અને ગૃહજીવનની ભાવનાના સુંદર કાવ્યો આપેલા છે, તો તેઓ યોગ્ય રીતે જ સૌંદર્યદર્શી કવિ તરીકે પણ ઓળખાતા હતા. હવે જનની એ ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે, જે માતાના પ્રેમની તોલે બીજું કોઈ પ્રેમ આવતો નથી. તો એ કાવ્ય વિશે આપણને સમજાયું છે. તો અહીંયા એક કાવ્ય પંક્તિ છે કે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તો એ કાવ્ય પંક્તિમાં આપણને કહેવા માંગે છે કે આ જગતની અંદર મધ જેવું મીઠું અને મેઘ એટલે કે મેહુલોનું જે પાણી છે એટલે જળ એ મીઠું છે, પરંતુ મારી માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો છે. તો હે સખી, આ જગતમાં માતાની જોડ જડશે નહીં. બીજી કાવ્ય પંક્તિ લઈએ કે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેર એની જાત રે. એટલે એમ કહેવા માંગે છે કે માતાનો તો જે પ્રભુએ બનાવેલો સાક્ષાત પ્રેમની મૂર્તિ એટલે કે પ્રેમનું જ મૂર્તિમય સ્વરૂપ છે, તો માની જાત એ જગતના બધા જ લોકો કરતાં સાવ નિરાળી છે. ત્રીજી કાવ્ય પંક્તિ છે અમીની ભરેલી એની આંખડી રે લોલ, વ્હાલના ભરેલા એના વેણ રે. તેમ કહે છે કે એની આંખો છે એ અમૃતથી ભરેલી છે, તો એના વેણ એટલે વચન, એના વચનો વ્હાલથી ભરેલા લાગતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ હું આગળના પીરિયડમાં સમજાવીશ.